प्रथिने या महत्त्व या पर स्पोकन ट्युटोरियलમાં આપણા સ્વાગત आहे. या ટ્યુટોરિયલમાં આપણે શીખવું आहेत આપણે શરીર હારું પ્રથિનાયો ફાયદો ને તાને કમતરતાયો ભોગાવો. અલગ અલગ વયોગટાનુસાર ગરજ ખાહનાઈ સગવડ. પ્રથિને આપણે શરીર હારું ગરજેય મેક્રોન્યુટ્રિએન્ટ आहे. ઈ 22 અમીનો આમ્લાથી બનેલા आहे. 22માંથી 9 અમીનો આમ્લ ગરજે आहे. ती આપણે શરીરમાં નાય બની શકે ઉલે આપણે ખાહનામાંથી લેવા પડે. વધનેલા 13 શરીરમાંથી બનેલા आहे. મેં तुम्हा अमीनो आम्लाबद्दल जरा काखेत आहे. अमीनो आम्ल ही सेंद्रिय संयुगे आहेत जे खाते बनेत. लायझिन, ल्युसीन, हस्टिडाइन, मेथिओनिन, ट्रायटोफान हे अमीनो आम्ल आहेत. प्रथिने हे 2 प्रकाરમાં વિભાગનેલા आहेत. તે आहेत પૂરા ને અર્ધા. તેમાંનો ફરક ખાહનામાંનો અમીનો આમ્લાને તહાજ બીજા અમીનો વ્યાપક આધારિત आहे. જેમાં બધા 9 ગરજે અમીનો આમ્લ રહી તે પૂરા પ્રથિના આખેત. બધા માંસાહારીમાં પૂરા પ્રથિના રહી. જહાકા કુકડી, હાખું, માસલે ને માં. તહાજ દૂધાયા બનવેલા ખાહનામાં બી પ્રથિના રહી. અર્ધા પ્રથિનામાં એક નાય તે એકદમી ચોસા અમીનો આમ્લ રહી. अहाज अजून शाकाहारी पदार्थ अपुरा रहे. जहाँ का हमझुलाकदार खाना बेदाना ने बियाना या बधामा सोयाबीन ई प्रथिने बधाथी हाजा शाकाहारी आहे. स्नायु ही उत्ती वधुलाक सुधारने देखभाल ई प्रथिनाया फायदा आहेत. तहाज रगात्माना साखर बरोबर थवे ने एक मजबूत रोग खाते लढूनी ताकद तयार विये. भरपूर प्रथिनेवाला खाहना लालसा ओसा करे ने आपा घणा समय हेदी हाजा रवाय. ई वजन हरखा करूलाक भी मदद करे. पचन ने 20 ओसा करूलाक मदद करे. ई अजून 2 कार्य आहे. ई दिमागमाथी ने मेंदुमा निशानी ले जावलाक भी मदद करे. शरीरमाना पोषक द्रव्याए पोचाडूना ने जमा करूलाक पण प्रथिने आवश्यक आहे. प्रथिने कमकरते चिन्हे ने लक्षण इमी समजी लेव. प्रथिने कमी आहे ई ओळखुनावी ते गर्भाई वधूना ओसावी जाय. पोहामा प्रथिनाए कमीए लेधे कुपोषित ने बुटकापना आवी सके. या लेधे शरीરના વજન ઓસાવી શકે. अहे परिस्थितिમાં પોહાએ ઘણે પ્રકારના સંક્રમણ વિહનો ધોકો રહે. વાળ હાજી નાય વિની તે પોહાએ દિમાગ પર બી અસર પડી શકે. ઘણે કાળ પછી વાળ હરખી નાય વિએ તે પોહાએ મધુમેહ વિહના ધોકો રહે. તે મોટે વિએ પછી તે લોખા મોટો રક્તદાબ બી વી શકે. ઉંમરવાળામાં પ્રથિનાયો कमीए लेधे स्नायु या नुकसान भी विये. तिया भंगी जवाय. कमजोर जहाँ लागे ने संसर्ग विहनी भी शक्यता रही. चामड़ी करपटाई ने बाल गरुना ई विहना उदाहरण आहे. अलग अलग वयोगटना लोका हा रोजना अलग अलग आवश्यकता रही. या ट्युटोरियलમાં प्रथिनाई गरजनुसार अलग अलग अनुभव आहेत. 0 થી 12 મહિનાએ પોहा हा प्रति किलो वजन 1 ते 2 ग्रॅम आहे. 1 થી 3 वर्षे पोहा हा 16 ग्रॅमनी गरज रही. 4 થી 6 वर्षे पोहा हा 20 ग्रॅम. 7 ते 9 वर्षे पोहा हारू 29 ग्रॅम प्रथिनेयो लेहना आखेत. 10 થી 12 वर्षे पोहा हारू 40 ग्रॅम.
પૌગંડા અવસ્થે હારું 52 થી 62 ગ્રેમ આખેલાય. ગર્ભવતી ડોહાડિયા હારું 78 ગ્રેમ આય. દાવાડે તે ડોહાડિયા હારું 68 થી 74 ગ્રેમ લહેના આખેત. ઉંમરવાલે હારું પ્રથિનાઈ ગરજ બી તે લોકને શારીરિક ક્રિયા પર અવલંબીને રહી. ક્રિયા બહીને કામ મધ્યમ સ્વરૂપાઈ ને વજન કામે યા સ્વરૂપામાં વર્ગીકૃત કરેલી आहे. બહીને ક્રિયામાં અધ્યાપન, સિલાઈ કામ, માહિતી ભરુની ને કોલ સેન્ટર ને નોકરે. ડેસ્કની નોકરી કરવાવાળા બી બહીને કામમાં આવે. મધ્યમ સ્વરૂપાયા કામામાં શેતમજૂર, ઘરકામ ને ગવંડી ને ડ્રાઈવર યાને સમાવેશ आहे. ભારી કામ કરનારે ક્રિયામાં સમાવિષ્ટ आहे. દગડ ફોડવા વાળો, લાકડા કાપવા વાળો, ધાવપટુ ને ખાન કામગાર. બહીને કામ કરવા વાલે કામગારાએ યોગ્ય શરીરાએ વજનાયો પ્રતિ કિલો 1 ગ્રામ પ્રથિને આવશ્યક आहे. શરીરાયા હાજા વજન ઈ બરાબર વજન રહી જી એખાદે માનહાએ આરોગ્યએ પોષક રહી. મધ્યમ સ્વરૂપાએ કામ કરવા વાળા વજન પ્રતિ કિલોગ્રામ હાજા વજન હારું 1.2 ગ્રેમ પ્રથિને ગરજ રહી. વજન કામે કરનારો કામગારાએ પ્રતિ કિલો હાજા શરીરાયા વજન 1.5 ગ્રામ પ્રથિને ગરજેયા आहे. ઈ ઉદાહરણાને સમજી લેવું. 55 કિલોગ્રામ મધ્યમ સ્વરૂપના કામ કરવા વાળા ડોહાડિયા 66 ગ્રેમ પ્રથિનાઈ ગરજ રહી. 30 ડોહાડી વજનવાળા કામ કરે વીતે તે 82 ગ્રેમ પ્રથિનાઈ ગરજ રહી. આપણે રોજને જીવનમાં પ્રથિનાવાળા ખાના ખાવ પડે આખેત. ખાના 6 મહિનાથી ઓફવા પડે. આપણે પ્રથિનાવાળા ખાના પર વિચાર કરું. એક આખા હાખુમાં અંદાજે 7 ગ્રેમ પ્રથિને રહી. 100 ગ્રામ વગર હાડકાવાળે કુકડીમાં 19 ગ્રામ પ્રથિને રહી. તાહા જ રીતે 100 ગ્રેમ માસલામાં અંદાજે 20 ગ્રેમ રહી. 225 મિલીલીટર ગાયને દૂધમાં અંદાજે 8 ગ્રેમ પ્રથિને રહી. ગાયને 225 મિલીલીટર દૂધથી બનવેલા દહીંમાં 8 ગ્રેમ પ્રથિને રહી. ગાયને દૂધાથી બનવેલા 45 ગ્રામ પનીરમાં 8 ગ્રેમ પ્રથિને રહી. 20 ગ્રામ હુંકાયેલી દરાક ને બિયામાં લગભગ 4 ગ્રેમ પ્રથિને રહી. અંદાજે 11 ગ્રેમ પ્રથિને 30 ગ્રેમ કચ્ચે સોયાબીનમાં રહી. બીજા 30 ગ્રામ કાચી સિંગમાં કમીત કમી 5 ગ્રેમ પ્રથિને રહી. 30 ગ્રેમ હિજવેલે ડારીમાં અંદાજે 4 ગ્રેમ પ્રથિને રહી. 30 ગ્રેમ ડરેલી ચોખામાં અંદાજે 2 ગ્રેમ પ્રથિને રહી. 30 ગ્રેમ કચ્ચે રાડે ચોખામાં પાહે 4 ગ્રેમ પ્રથિને રહી. 30 ગ્રેમ ઘવાએ પીઠાએ એક રોટલીમાં 3 ગ્રેમ પ્રથિને રહી. જ્વારી ને બાજરી રોટલામાં અંદાજે 3 ગ્રેમ પ્રથિને રહી. એક મિસ્સી રોટલીમાં 4 ગ્રેમ પ્રથિને રહી. ઘોડી ચનાએ પીઠ ને ઘવાએ પીઠ હરખા પ્રમાણમાં બેડીને રોટલી તૈયારવીએ. માંસાહારી વસ્તુમાં પ્રથિને ઈ શાકાહારી પદાર્થ કરતા હાજા સોસે. કજેકા માંસાહારીમાં બધાથી વધારે પ્રથિના રહી. આખે પ્રથિનામાં લાગે તુલા પૂરા અમીનો આમ્લ રહી. આ રીતે શાકાહારી પદાર્થ કરતા માંસાહારી પ્રથિનાઈ ગુણવત્તા બહુ હાજી રહી. તાને લીધે શાકાહારીથી માંસાહારીમાંની પ્રથિનાઈ ગુણવત્તા બહુ હાજી રહી. DIAAS ઉલ્લે ડાયજેસ્ટિબલ ઇન્ડિસ્પેન્સેબલ અમીનો એસિડ સ્કોર. ઈ આહારમાંના પચવું યોગ્ય અમીનો આમ્લ
ने आवश्यक अमिनो आम्ल यांनो गुणोत्तर आहे. શ્રેણી શૂન્યથી 1 સુધી દીધેલી आहे. બધાથી વધારે 1 ઓછામાં ઓછી શૂન્ય आहे. બીજા ખાહનાઈ પચાઉની શ્રેણી એરું. હાખુમાં 1.18 શ્રેણી રહી. બધે દૂધામાં 1.32 રહી. વટાણામાં 0.64 રહી. તે ચણામાં 0.66 રહી. રાંધેલા ચોખામાં 0.59 आहे. ગव्हाમાં 0.43 आहे. ભૂજેલે શેંગદાણામાં પણ 0.43 શ્રેણી आहे. આગળ વાત કરી તે હિસાબે શાકાહારીમાં સ્ત્રોત અડધા પ્રથિને आहे. ધાન્યામાં લાઇજીન ઓછા રહીને ડાળીમાં મેથિઓનિન ઓછા રહી. એ બધા એક હાથે ખાધા તે અમીનો આમ્લાઈ અપૂરેપનાઈ ભરપાઈ વિજય. તૃણધાન્યને ડાળ એક હાથે કરીને પ્રથિનેયી ગુણવત્તા સુધારે. या प्रथिनेयी पूरक क्रिया आखे. अलग अलग संयोजनाમાં અલગ અલગ ખાદ્ય ગટાઈ શિફારસ કરે. અન્ન ગટ એક હાથે કરીને અનેક આવશ્યક અમીનો આમ્લ મીરુની મદદ કરે. દાળ ને ચોખા દૂધાયા પદાર્થ હાથે એક હાથે કરીને પ્રથિનેયી ગુણવત્તા સુધારે. ધાન્ય ને ડાળીમાં આમ્લાઈ ભરપાઈ ના વીએ તે દૂધામાં ઓફી શકાય. या संयोजना हाथे तयार करेली खाद्य पदार्थ एरू. बाजरी खिचडी हाथे અથાણા. વઘારેલા પેજવા ને પનીર પરાઠા ઈ કાય સમજાવેલા आहे. થારી પીઠા હાથે દહીં ને રાજમા પેજવા હાથે દહીં ઈ ઉલા સમજાવલા ગાય. માંસાહારી હાથે કઠોર નાય તે બાજરી બેડીને ખાહના બનાવના તે વધારે પ્રથિનાઈ ગુણવત્તા સુધારે. मैं तुम्हा कहाक रांधूना ती आखे जी या संयोजनाया वापर કરીને તૈયાર કરતા આવી. તીમાં आहे બાજરી ચિકન પુલાવ. હાખું ડોસાને ચિકન બાજરી રોટલાયો ગુંડારીને હાખું પેજવા માસલાયો ભરેલો પરાઠો નાગલિયા ગોળે ને કુકડાયો પતલો રસ્સો ઈ ઉદાહરણ आहेत. या संयोजना अलावा આપણે અલગ દૂસરા ખાદ્ય ગટામાં એક હાથે જ કરું શકું. દહીં પેજવા પાલક પનીરના પતલા રસ્સા નારિયેલ દહીં ચટણી અહે ઉદાહરણ आहेत. શેંગદાણાને બિયા વાટીને પતલો રસ્સો પણ વાપરીને પ્રથિનેયી ગુણવત્તા સુધારે. હાજે આરોગ્ય હારું तुम्हा हा રોજને આહારામાં યા ખાદ્ય પદાર્થાયો સમાવેશ કરા. અહે રીતે આપણે ટ્યુટોરિયલનો સમાપ્ત કરું તાવ. સહભાગા હારું ધન્યવાદ.